ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નવરાત્રીમાં ગરબાને મંજૂરી નહીં મળતા સોશિયલ મીડિયા પર પોસ્ટર વોર શરૂ થયું છે. મીડિયા ડિબેટમાં જતા ડોક્ટર્સ સામે સોશિયલ મીડિયામાં કટાક્ષ ભરેલા પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ પોસ્ટરમાં ડોક્ટરને કલાકાર વિરોધી ગણાવાઈ રહ્યા છે અને તબીબોને ચીમકી આપવામાં આવી રહી છે કે બેકારી શું કહેવાય તેનું ભાન કરાવીશું. કોરોનાના સંક્રમણને કારણે ગરબા યોજવા યોગ્ય નથી એવું તબીબોનો મત હતો. ધમકીભર્યા પોસ્ટર વાયરલ થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. તો નવરાત્રીના આયોજનને લઈને પહેલેથી જ તબીબો અને કલાકારોની વચ્ચે અંટસ પડી છે અને તબીબો જેઓ કોરોનાના આ સંક્રમણ દરમિયાનના કાળમાં નવરાત્રીના કોઈ પણ પ્રકારના આયોજનના ખિલાફ છે, તો બીજી તરફ લોક કલાકારો કે જેઓ કેટલાય સમયથી આ કોરોનાના સંક્રમણ અને મહામારીના સમય દરમિયાન બેકાર થઈને બેઠા છે, આજીવિકા નથી, તેવામાં કલાકારો અને ડોક્ટરો હવે આમને સામને આવ્યા છે. સરકારે તો જાહેરાત કરી દીધી કે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં થાય, પરંતુ જે મીડિયા ડિબેટમાં જતા ડોક્ટર્સ છે જેમણે ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો એવા ડોક્ટર્સની સામે હવે પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે. લોક કલાકારો જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટર મૂક્યા છે તબીબોના ફોટા સાથે. અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વસંત પટેલ, તો તેમની પાસેથી જાણીએ તેમની શું પ્રતિક્રિયા છે આ મામલે. જી ડોક્ટર વસંત. ચોક્કસથી હું એબીપી ન્યૂઝના માધ્યમથી મારી પ્રતિક્રિયા રજૂ કરવા માંગુ છું કે અમે કોરોના વોરિયર તરીકે ડોક્ટર્સ એક અમારું સાયન્ટિફિક એપ્રોચ હોય છે કે રોગને કેવી રીતે કંટ્રોલ કરી શકવો, બરાબર. એ કોરોનાને કેવી રીતે કંટ્રોલ કરવો અને કોરોનાના સમયમાં આપણે શું શું કાળજી રાખવી એના સતત ડિબેટ ચાલુ હોય છે. આમાં મીડિયાનો પણ મોટો રોલ છે કોરોના કંટ્રોલ કરવામાં. અને અમારી સાથે ઘણા બધા પેરામેડિકલ, પોલીસ ક્રાઇમ અને સરકારશ્રી પણ આમાં બહુ મોટું કામ કરી રહી હોય, ત્યારે અમે એવું સલાહ સૂચન આપેલું સરકારશ્રીને કે આપણે ચોક્કસથી કોરોનાની જે ગાઈડલાઈન અને ડિસિપ્લિન છે અને કોરોનાને આપણે કેવી રીતે રોકી શકીએ, અને એ માટે અમે સરકારશ્રીને ઘણા બધા ડિબેટ માધ્યમથી એવું જણાવેલું કે કોરોનામાં ગરબા થવા જોઈએ નહીં. અને અમારી આ માંગણી ઘણા બધા આયોજકોએ સામેથી સમજી અને સ્વીકારી. બરોડા, સુરત, રાજકોટ, મોરબી બધા જે મોટા આયોજકો હતા એ બધાએ પોતાના ગરબા, ઇવન અમદાવાદમાં બધી ક્લબોએ ગરબા એમના પોસ્ટપોન રાખ્યા હતા. બહુ પહેલા સરકારશ્રીની જે ગાઈડલાઈન આવી એ પહેલા એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ એ લોકો ગરબા નથી કરવાના, પરંતુ એક અભિલાષ ઘોડા છે, બીજા એક રૂપેશ અમીન છે, બબલુ અમદાવાદી, આવા જે 4-5 જણની ટોળકી છે કે જે લોકો સતત સરકાર વિરુદ્ધ, અને અભિલાષ ઘોડાએ 20 દિવસ પહેલા એમના ફેસબુક ઉપર ડોક્ટરોને અમને બધાને લૂંટારું કહેલા અને બહુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો, ત્યારે પણ વિરોધ થયેલો. અને ફરી એમના દ્વારા જ એમના પ્રેરિત બીજા બે વ્યક્તિઓ બહાર આવ્યા છે. તમારી સાથે અભિલાષ ઘોડા પણ છે જ ફોન લાઈન પર. અભિલાષભાઈ, આપે સાંભળ્યું છે ડોક્ટર વસંતે શું કહ્યું? મારા મિત્ર ડોક્ટર વસંતભાઈને મેં જ જાણકારી આપી કે આવું ચાલી રહ્યું છે, એટલે મને અત્યારે નવાઈ લાગે છે. અમે ગમે તેટલો વિરોધ કરીએ પણ અમારી મર્યાદા અમે ક્યારેય ચૂકતા નથી. એ વાત સાથે હું ડોક્ટર વસંતભાઈને પણ વિનંતી કરું છું કે અમે અમારી મર્યાદા ક્યારેય ચૂકતા નથી. મારી પાસે પણ બહુ જ નવાઈ સાથે ફરતું આવ્યું હતું અને મેં જ ડોક્ટર સાહેબને મોકલ્યું કે આવું ફરી રહ્યું છે. ચોક્કસ અભિલાષભાઈ, તમે જ મોકલ્યું હતું. હું એ તમારી વાત એ પણ હું જણાવું છું મીડિયા દ્વારા કે ભાઈ અભિલાષભાઈએ મને આની જાણ કરી અને મેં પણ મારા મિત્રોને મોકલ્યું કે ભાઈ આપણી વિરુદ્ધ આવું ષડયંત્ર થઈ રહ્યું છે. એટલે અમે આના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા રાષ્ટ્ર વિરોધી તત્વ જે અત્યારે કોરોનાના કાળમાં આવું ખોટું કાર્ય કરી રહ્યા છે અને જે લોકો અણસમજ છે એમને ઉશ્કેરી રહ્યા છે સોશિયલ મીડિયામાં ડોક્ટરો વિરુદ્ધ દેખાવો કરવા અને પોસ્ટરોને ધરણા કરવા માટે. જી ડોક્ટર વસંત અને અભિલાષભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આભાર આપનો. તો સરકારના નિર્ણયને તો ઘણા લોકો સારો છે, આવકારી પણ રહ્યા છે, પરંતુ કેટલાક એવા તત્વો કે જેઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું ડોક્ટર વસંતે જણાવ્યું છે.